દાહોદ જિલ્લામાં ભગવાન શ્રી જગન્નાથજીની 18મી રથયાત્રા ધામધૂમથી નીકળી। શ્રી ભગવાન જગન્નાથજીની આરતી પહેલા સાંસદ જસવંતસિંહ અને એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને પછી આ તમામ મહાનુભાવો આરતી કરી અને ત્યારબાદ ભગવાનની રથયાત્રાને આગળ વધારવા માટે પહિંદ વિધિ જસવંતસિંહે કરી હતી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યો હતો અને યાત્રાની શરૂઆત કરવામાં આવી અને ત્યાંથી નીકળી અને રથયાત્રા દાહોદના માર્કેટ પાસેથી થઈ અને પડાવ થઈ સરદાર ચોકથી નેતાજી બજાર થઈ અને દોલતગંજ બજારમાં થઈ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાશે। દાહોદમાં આ વખતે ઠેર ઠેર ચા પાણી અને નાસ્તાના ભંડારાઓ ખૂબ જ જોવા મળ્યા હતા। ઓપરેશન સિંદૂરની ઝાંખી સાથે બ્રહ્મોસ અને તેજસ વિમાન લોકોનું મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। દાહોદ જિલ્લામાં લીંબડી અને જાલોદમાં પણ રથયાત્રા નીકળી હતી। ઝરમર વરસાદમાં પણ લોકો રથયાત્રામાં જોડાયેલા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર, દાહોદ।